એક સ્ત્રી અલગ અલગ પુરુષો સાથે સંબંધ બનાવીને બાળકો પેદા કરે છે અને પછી તે પુરુષોને મારી નાખે છે. આ રીતે એક પુરુષ સ્ત્રીની જાળમાં કઈ રીતે ફસી જાય છે, આ જરૂર સાંભળજો. આ મૂવી એક રેગિસ્તાનથી શરૂ થાય છે, જ્યાં આપણે વિન્ડહેમ નામના એક વ્યક્તિને જોઈએ છીએ, જે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. તે રેગિસ્તાનમાં સૂર્યગ્રહણની ફોટો ક્લિક કરવા માટે આવ્યો હતો. તે પોતાની બધી તસવીરો ખેંચી લે છે અને ત્યાંથી જવા માટે નીકળે છે. માર્ગમાં તેમને એક બાળક દેખાય છે જે રડતું હોય છે. વિન્ડહેમ તેનાથી પૂછે છે, તમે કેમ રડી રહ્યા છો? તો આ પર બાળક કહે છે, હું અહીં ખોવાઈ ગયો છું. આ સાંભળી વિન્ડહેમ તેને સાથે ચાલવા માટે કહે છે, પણ બાળક બીજી દિશામાં ઇશારો કરતા કહે છે, મારા માતા પિતા એ તરફ છે. વિન્ડહેમને બાળક પાછળ જાય છે. તેને લાગે છે કે તે ખોટી દિશામાં જઈ રહ્યો છે. તે બાળકને રોકવાની કોશિશ કરીને કહે છે અને કહે છે કે અણી દિશામાં કોઈ નથી, પણ બાળક તેની વાત નહીં માને. અને વિન્ડહેમ બાળકનો પીછો કરતા કરતા રેગિસ્તાનના બહુ અંદર સુધી પહોંચી જાય છે. આખરે તે બાળકને રોકવાનો પ્રયાસ કરે છે, પણ બાળક એક અજાણ આદમી સાથે તેને જુએ છે અને ભાગી જાય છે. વિન્ડહેમને ત્યારે સમજાય છે કે બાળક તેને ફસાવવા માટે આ બધું કરી રહ્યું હતું. તે પાછો જવા માટે પ્રયત્ન કરે છે, પણ તેને રસ્તો મળતો નથી. રેગિસ્તાનમાં તે ભટકી જાય છે અને ધીરે ધીરે અંધારું થાય છે. ઠંડી હવાઓથી બચવા માટે તે શેલ્ટરની શોધ કરે છે. થોડા સમય પછી તેને એક ઘર દેખાય છે જ્યાં એક સ્ત્રી રહે છે. પણ ઘર ટેકરીના નીચે હતો અને ત્યાં પહોંચવા માટે એક સીડી લગાવેલી હતી. વિન્ડહેમ પાસે રહેવા માટે કોઈ બીજી જગ્યા પણ ન હતી, તેથી તે સીડી ઉતરીને ઘરની તરફ આગળ વધે છે. અને અંદર જતા તેને તે જ મહિલા દેખાય છે જેનું નામ અલીના હોય છે. પણ અલીના થોડી વિચિત્ર હોય છે, કારણ કે તે વિન્ડહેમને જોઈને પણ કોઈ પ્રતિક્રિયા હલચલ કરતી નથી અને ના તો તેને કશું પૂછે છે. ત્યારે વિન્ડહેમ પોતે જ પોતાનું પરિચય આપીને કહે છે કે હું રસ્તો ભૂલાઈ ગયો છું, તો શું હું આ રાત્રે અહીં રોકાઈ શકું? આ સાંભળ્યા પછી પણ અલીના તેને કોઈ જવાબ આપતી નથી અને થોડા સમય પછી તે તેને ભોજન માટે કહે છે. ત્યારે વિન્ડહેમને આ સાંભળીને થોડી અજીબ લાગે છે, પણ તે ભોજન માટે બેસી જાય છે. હાલાકી તે તેના ભોજન ખાતો નથી. ત્યારબાદ અલીના તેને સૂવા માટે એક રૂમ આપે છે. ત્યારે વિન્ડહેમ અલીનાને કપડાં બદલતા જોવે છે અને પછી સૂઈ જાય છે. બીજા દિવસે વિન્ડહેમ ઉઠીને ફરીથી એ જ સીડી પાસે જાય છે, પણ તે જોએ છે કે એ સીડી હવે ત્યાં નથી અને હવે તે જે જગ્યાએ જોવે છે અને ત્યાંથી સીડી વગર બહાર નીકળવું મુશ્કેલ હતું. તેથી તે પરેશાન થઈને અલીનાની પાસે જાય છે અને પૂછે છે કે કાલે જે સીડી અહીં હતી તે ક્યાં છે. આ સાંભળીને અલીના કહે છે કે તેઓ લોકો તમારા આવ્યાના પછી તે સીડી હટાવી દીધી હશે. આ સાંભળીને તે પૂછે છે કે તેઓ લોકો કોણ હતા, પણ આ વખતે અલીના કોઈ પણ જવાબ આપતી નથી અને પોતાના કામમાં લાગી જાય છે. આ પછી આપણે જોઈશું કે વિન્ડહેમ અહીંથી કોઈ પણ રીતે બહાર નીકળવા માંગતો હતો, તેથી તે ક્લાઇમ્બિંગ હેમરની મદદથી ઉપર ચઢવા લાગે છે. અને થોડું ઉપર ચઢ્યા પછી તે ખૂબ થાકી જાય છે અને આરામ કરવા લાગે છે. આ દરમિયાન અચાનક તેને ઉપરથી કેટલાક બાળકોના હસવાના અવાજો સાંભળાય છે અને એક બકરાનું કપાયેલું માથું નીચે આવીને પડે છે. આ જોઈને વિન્ડહેમના પગ સરકી જાય છે અને તે નીચે બેહોશ થઈને પડી જાય છે. રાત્રે જ્યારે વિન્ડહેમને હોશ આવે છે, ત્યારે તે જોએ છે કે તેનો ક્લાઇમ્બિંગ હેમર તેના પગની અંદર ઘૂસી ગયો છે, જેનાથી તેને ખૂબ દુખાવો થાય છે અને તે ખૂબ ચીસો પાડી છે. ત્યારે તેના ચીચિયારા સાંભળી અલીના ત્યાં આવે છે અને તેના પગમાંથી તે હથોડું કાઢીને તેને ઘરના અંદર લઈ જાય છે.
પછી બીજા દિવસે સવારે તે અલીનાને પૂછે છે કે કોણ લોકો તેને અહીંથી બહાર જવા દેતા નથી, પરંતુ અલીના તેને ફરીથી કોઈ જવાબ આપતી નથી. તેના પછી વિન્ધહેમને ચટ્ટાન ઉપર એક છોકરો દેખાય છે. તેની જોતા તે તેની પાસે મદદ માંગે છે અને તેને એક દોરડી લાવવા માટે કહે છે. એ છોકરો વિન્ધહેમને ત્યાં થોડું સમય રાહ જોવા માટે કહે છે અને દોરડી લાવવા માટે જતો રહે છે. થોડીવાર બાદ તે છોકરો દોરડી લઈને પાછો આવે છે અને દોરડીને નીચે ફેંકીને વિન્ધહેમને તેના આધારથી ઉપર ચઢવા માટે કહે છે. ત્યારે વિન્ધહેમ તે દોરડીને પોતાની કમરના સાથે બાંધીને ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. આ બધું થઈ રહ્યું હોય ત્યારે અલીના ખિડકીમાંથી આ જોઈ રહી હોય છે, પરંતુ આ વખતે પણ તે ચૂપ રહે છે. તે તરફ વિન્ધહેમ જ્યારે અડધા રસ્તામાં પહોંચે છે ત્યારે તે વિચારે છે કે હવે તે બચી જશે, પરંતુ આ ફક્ત તેનો એક ભ્રમ હતો. હકીકતમાં જ્યારે તે અડધા રસ્તામાં પહોંચે છે ત્યારે ઉપર થોડાક બાળકો દેખાય છે, જેમમાંથી એક છોકરો તેના ઉપર પેશાબ કરી દે છે અને બાકીના બાળકો તેની દોરડીને પકડીને જોરથી હલાવવા લાગે છે. ત્યારે વિન્ધહેમ અલીનાને મદદ માટે બોલાવે છે અને અલીના ત્યાં આવીને તે બાળકોને આ બધું રોકવા માટે કહે છે. પરંતુ તે દરમિયાન વિન્ધહેમનું માથું ચટ્ટાન સાથે ટકરાય છે અને તે બેહોશ થઈ જાય છે. અને વિન્ધહેમને લાગે છે કે તે અહીંથી ક્યારેય બહાર નહીં જઈ શકે. સાથે જ તે વિચારવા લાગે છે કે શાયદ અલીનાને પણ તેમણે આ જ રીતે ફસાવી હશે અને જ્યારે તે અહીંથી બહાર જઈ શકી નહીં તો તેણે આ જગ્યાને પોતાનું ઘર માની લીધું હશે. આજબી વાત એ હતી કે તે બાળકો વિન્ધહેમ અને અલીનાને મારવા માંગતા ન હતા, પરંતુ તેઓ તેમને દરરોજ ખાવાનું આપતા હતા, પણ તેમને અહીંથી જવા દેતા ન હતા. પછી બીજા દિવસે વિન્ધહેમ તે બંજર જગ્યામાં શાકભાજી ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જેથી ત્યાં રહેતા ખાવાની તંગી ન થાય. ત્યારે ચટ્ટાન ઉપર લેટ્સ નામનો એક છોકરો આવે છે અને તે વિન્ધહેમને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો. તેમને વિન્ધહેમ શાકભાજી ઉગાડવાના વિશે કહે છે. ત્યારે લેબ્સ વિન્ધહેમને આ બધું શીખવવા માટે કહે છે. ત્યારે આ વાતનો ફાયદો ઉઠાવીને વિન્ધહેમ લેબ્સને મિત્ર બનાવવાનો પ્રયાસ કરે છે અને તેને કહે છે કે તું જ્યારે ઈચ્છે ત્યારે હું તને શીખવી શકું છું. આ સાંભળી લેબ્સ તેની તરફ ચ્યુઇંગમનું પેકેટ ફેંકે છે અને ત્યાંથી ચાલી જાય છે. ત્યારબાદ અને માટીમાં વિન્ધહેમને એક રિંગ અને કારની ચાબી મળે છે, જે જોઈને તેને સમજાય છે કે તેના પહેલાં પણ અહીં અન્ય લોકો આવ્યા હતા. આ પછી રાત્રે વિન્ધહેમ ઘણું શરાબ પીવા માંડશે છે ત્યારે અલીના તેને વધુ શરાબ પીવાથી રોકે છે, પણ વિન્ધહેમ તેને ઝાડશે છે. આ સાંભળીને અલીના તેના બધા કપડાં ઉતારી નાખે છે. આ જોઈને વિન્ધહેમ પોતાને રોકી શકતો નથી અને બંને ત્યાં જ અંતરંગ થઈ જાય છે. સવારે ઉઠીને વિન્ધહેમ બગીચામાં આવે છે ત્યારે લેબ્સ ત્યાં આવીને કહે છે કે તેને શીખવવા માટે તૈયાર છે. વિન્ધહેમ કહે છે કે આટલી દૂરથી તને કંઈ શીખવી શકતો નથી. જો તું મને અહીંથી બહાર કાઢે છે તો હું તને શીખવીશ. લેબ્સ ગભરાઈને કહે છે કે તે આ બધાના રહેતા સુધી તેને બહાર નથી કાઢી શકતો, પણ જ્યારે એ લોકો નહીં હોય ત્યારે તે પ્રયત્ન કરશે. આ વાત અલીના પણ સાંભળી લે છે. એ દરમિયાન ત્યાં વધુ એક બાળક આવે છે જે તેમની વાતો સાંભળી લે છે અને ગુસ્સે થઈને લેબ્સને ત્યાંથી લઈ જાય છે. રાત્રે જમતી વખતે અલીના વિન્ધહેમને કહે છે કે તે પ્રેગ્નન્ટ છે. આ સાંભળી વિન્ધહેમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ માટે તું જ જવાબદાર છે કારણ કે તું જ મને ભ્રમિત કર્યું હતું. અલીના જવાબ આપે છે કે આ બંનેની ભૂલ છે. આ સાંભળી વિન્ધહેમ ચૂપ થઈ જાય છે. અગલે દિવસે સવારે વિન્ધહેમ ઉઠે છે અને અલીનાના રડવાની અવાજ સાંભળી બહાર આવે છે. તે જોઈને હેરાન થઈ જાય છે કે લેબ્સની લાશ હવામાં લટકેલી હતી.
તેને એ બાળકોએ મારી નાખ્યો હતો કેમ કે તે વિન્ડહેમની મદદ કરવા માંગતો હતો. અલીના મારો દીકરો કહીને રડવા માંડે છે. અહીંથી ખબર પડે છે કે લેબ્સ અલીનાનો દીકરો હતો. પછી અલીના ગુસ્સામાં વિન્ડહેમને કહે છે કે તું ખૂની છે, તારી જ કારણે મારો દીકરો મર્યો છે. તે લાકડીથી તેના માથા પર મારીને બેહોશ કરે છે અને પિંજરમાં બંધ કરી દે છે. આ પણ 9 મહિના માટે, કારણ કે જ્યાં સુધી અલીના તેના બાળકને જન્મ નહીં આપે ત્યાં સુધી તે પિંજરમાં જ રહેશે. તેના પછી પિંજરમાં રહેતા વિન્ડહેમની સ્થિતિ જાનવરો જેવી થઈ જાય છે. હાલાકી અલીના તેને ખાવા પીવા માટે આપે છે, પરંતુ તે વધુ મહત્વ ન આપતી હતી, ભલે તે તેના બાળકનો પિતા હતો. એક દિવસે વિન્ડહેમ ચટ્ટાન પર ઊભેલી એક છોકરીને જોઈને તેની પાસે મદદ માંગવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે સમયે તે બાળકો આવીને તેની છોકરીને પણ મારી નાખે છે. ત્યારબાદ અલીના ખાવા માટે કંઈક લઈને વિન્ડહેમ પાસે આવે છે. ત્યારે વિન્ડહેમ તેને પૂછે છે, તું મારી સાથે એવું શા માટે કરી રહી છે? હું તો તારા બાળકનો પિતા છું. યા તો મને મુક્ત કર યા મને મારી નાખ. પણ અલીના કહે છે, તું તો અમારો એક માધ્યમ હતો અમારા મકસદ પૂર્ણ કરવા માટે. આ કહીને તે ત્યાંથી ચાલી જાય છે. ત્યારબાદ બીજા દિવસે સવારે અલીનાના પેટમાં ખૂબ જ જોરથી દુખાવો થાય છે, જેના કારણે તે વિન્ડહેમને મુક્ત કરે છે અને તેની મદદ માંગે છે. ત્યારબાદ અલીનાને એક દીકરી થાય છે. તે પ્યારી દીકરીને જોઈને વિન્ડહેમ વિચારે છે કે હવે તે અહીં જ રહેશે. પરંતુ તે સમયે તે બાળકો પાછળથી આવીને વિન્ડહેમનું ગળું કાપી નાખે છે, જેના કારણે તેની મોત થાય છે. ત્યારબાદ તે બાળકો અલીનાને કહે છે, મમ્મી, તમે જે કહ્યું હતું તે અમે કરી દીધું છે. હકીકતમાં આ બધા બાળકો અલીનાના જ હતા. અને વિન્ડહેમ પહેલાં અલીનાએ અનેક પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેમની સાથે બાળકો પેદા કર્યા હતા. પછી થોડા સમય પછી અમે અલીનાને પોતાની દીકરીની લાડ પ્યાર કરતા જોઈએ છે. અને તે કહે છે, હવે આગળ મારી જગ્યાએ મારી દીકરી સંભાળશે. પછી આપણે જોયું કે વિન્ડહેમની લાશ હજી પણ ત્યાં જ પડી છે. અને આ સાથે મૂવી અહીં જ પૂરી થાય છે.